साथियों, वाव, थराद, बनासकांठा का एक क्षेत्र आप सब जानते हैं, यहां से मेरा कितना लगाव रहा है। અહીંના કોઈ ગામડું એવું નહીં હોય કે જેની જોડે મારી યાદો ન હોય. આજે હું આવ્યો તો ઘણા બધા જૂના જૂના લોકોના ચહેરા જોવાનો મને અવસર મળ્યો અને રોડ શો પણ એટલો ભવ્ય કર્યો કે એના કારણે મને એક લાભ થયો. ખૂબ મોટી સંખ્યામાં જૂના લોકોને જાણે દૂરથી પણ મળવાનો મને મોકો મળી ગયો. અને જ્યારે હું સંગઠનનું કામ કરતો હતો ત્યારે તો હું ખૂબ અહીંયા ફર્યો છું, સ્કૂટર પર આંટા મારતો, આપ સૌને મળવાનો મોકો મળતો. અને આપણા ઉત્તર ગુજરાતમાં આવીએ એટલે માતાઓ બહેનો સરસ મજાના રોટલા ટીપીને ખવડાવે. બાજરીના રોટલા, ઘી, ગોળ, લસણની ચટણી, માખણ તાજું. આપ સૌનો એ સ્નેહ, આપને અપાર પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું. અને જેટલો સ્નેહ આપ સૌએ મને આપ્યો છે, પરિવારના એક દીકરાની જેમ જેમ મોટો કર્યો છે મને, અને એટલે જ્યાં છું ત્યાંથી આપના સ્નેહને વિકાસ કરીને વ્યાજ સહિત ચૂકવવાની મહેનત કરું છું. અહીં સંગઠનના અનેક જૂના જૂના કાર્યકર્તાઓ છે જેમણે દિવસ રાત એમની સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે. અનેક વડીલો હવે રહ્યા નથી, પણ એમની સાથે મને ઘણું બધું શીખવાનું મળ્યું છે. એવા બધા સાથીઓ આજે ભાજપાના કાર્યકર્તાઓની એક નવી પેઢી આખી મારી સામે છે. અને આવી સફળ પેઢી હોય ને તો આપણને જીવનમાં કંઈ કર્યાનો સંતોષ થતો હોય છે. मैं देख रहा हूं आज हमारे युवा कार्यकर्ता संगठन के कामों को उसी कुशलता के साथ आगे बढ़ा रहे हैं. ये कार्यक्रम, ये रैली, इसका संयोजन इतनी बड़ी संख्या में आप सबकी यहां उपस्थिति, ये इसका सबूत है. वो यहां બંને ખૂણામાં ગયો, મને એમ કે દૂર દૂર સુધી એકવાર હાથ તો હલાવું, પરંતુ મારી નજર જ્યાં પહોંચે એનાથી પણ દૂર દૂર લોકો બેઠેલા છે. બીજા મોટા ભાગના લોકો બહાર ઉભેલા છે. बनासकांठा के अलावा पाटन, मेहसाणा समेत कई जिलों के लोग भी आज मुझे उनके दर्शन करने का मौका मिला. मैं आप सबका इसके लिए बहुत बहुत अभिनंदन करता हूं. खास કરીને હું મારી માતાઓ બહેનોને ફરી એકવાર પ્રણામ કરું છું.